નમસ્કાર મિત્રો, ધોરણ 9 ગુજરાતી વિષય સ્વ અધ્યયન પોથી નંબર 1 સાંજ સમય સાંભળ્યો. આપણે તેમનો સ્વ અધ્યયન પોથીમાં સંપૂર્ણ અભ્યાસ કરીએ. ચાલો, વિભાગ બી, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એ કહેવા એવું માગે છે કે આ પદ શેમાંથી લેવામાં આવ્યું છે, તો કે નરસિંહ મહેતાના કાવ્યોમાંથી, એટલે કે બ આવશે, નરસિંહ મહેતાના કાવ્યો. 2 પ્રભાતિયા, પ્રભાતિયામાં તો કે ડ ઝૂલણા છંદ આવશે. આદિ કવિ તો કે નરસિંહ મહેતા એમનું નામ આવશે. ત્યારબાદ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સાંજ સમય સાંભળ્યો તો કે ખાલી જગ્યા કાવ્ય છે, તો કે ગીત કાવ્ય છે. સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ આકાશના ચંદ્રની જેમ શોભી રહ્યા છે. નરસિંહ મહેતા કૃષ્ણની શોભા જોઈ હરખ પામી રહ્યા છે. ત્યાર પછીના પેજ ઉપર એક વાક્યમાં ઉત્તર આપો. હરિહળધરનો વીરો એટલે શું, તો કે બલરામના ભાઈ શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે, તો કે પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કેવો મુગટ મસ્તક પર ધારણ કર્યો છે, તો કે મોરના પીછવાળો મુગટ ધારણ કર્યો છે. ગોવાળ એટલે કોણ, તો કે ગાય ચરાવનાર. ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે, તો કે ખાડુ. ડુ ઉપર અનુસ્વાર આવશે. આવો શબ્દ પ્રયોજાય છે. 3-4 વાક્યમાં ઉત્તર લખો. નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે સાંજના સમયે વૃંદાવનથી આવતા કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે. તેના માથે મોર મુગુટ, કાનમાં કુંડળ, પીળા વસ્ત્રો, ફૂલની પછેડી અને ચંદનથી એ મહેકી રહ્યા છે. આ કૃષ્ણ તારાઓની વચ્ચે ચંદ્ર શોભે તેમ શોભી રહ્યો છે. નરસિંહ મહેતાને આવું રૂપ મહાશુભકારી લાગે છે, તેથી તેને જોઈને હરખ પામી રહ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો. સાંજનો સમય છે. કૃષ્ણ અને સાથી ગોવાળિયાઓ આ સમયે વૃંદાવનથી ગોકુળ તરફ આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગાયોનું ધણ ચાલી રહ્યું છે અને પાછળ ગોવાળિયાઓ. આ દૃશ્યમાં તારામંડળમાં જેમ ચંદ્ર શોભે તેમ કૃષ્ણ પણ ગોવાળ અને ગાયોની વચ્ચે શોભી રહ્યા છે. ત્યાર પછી છે સાંજ સમય સાંભળ્યો. કાવ્યનો ભાવાર્થ 10-12 વાક્યમાં ઉત્તર લખવાનો છે, એટલે કાવ્યનો સમગ્ર લક્ષી પ્રશ્ન લખવાનો છે. આ કાવ્યમાં કવિએ શ્રી કૃષ્ણના મનોહર રૂપની વાત કરીને તે રૂપને નિરખવાની ધન્યતા પ્રગટ કરી છે. સાંજના સમયે શ્રી કૃષ્ણ ગાયો ચરાવીને ત્યાર પછીના પેજ ઉપર વૃંદાવનથી ગોકુળ તરફ આવે છે. તેની આગળ ગાયોનું ધણ છે, પાછળ ગોવાળો છે. કૃષ્ણએ મોર મુકુટ, કાનમાં કુંડળ, પીળા વસ્ત્રો અને ફૂલની પછેડી ધારણ કર્યા છે અને શરીર પર ચંદનનું અત્તર લગાવેલું છે. આ આખું દ્રશ્ય તારામંડળમાં પૂર્ણ ચંદ્ર જેમ શોભી રહ્યો હોય તેમ કૃષ્ણ ગોવાળોની વચ્ચે શોભી રહ્યા છે. આવા રૂપને નરસિંહ મહેતા મહાશુભકારી ગણાવે છે અને તેને નિરખતા રહીને જીવન પસાર કરવાની વાત કહે છે. ત્યાર પછી છે વ્યાકરણ વિભાગ. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. 3 જોડણી આપી છે મુકુટની, એમાં બંને રસ્વ આવશે. મુગુટ. ગિરિધરમાં બંને રસ્વ આવશે. ગિરિધર. કુંડળમાં કુ ઉપર અનુસ્વાર, કુરસ્વ, તો કુંડળ ઓપ્શન છેલ્લો ઓપ્શન આવશે. સાચી સંધિ છોડો અને જોડો. કૃષ્ણ અને કૃષ વત્તા ન. જો કૃષ એટલે કાળું થાય છે અને અણનો ન થાય છે, એટલે કૃષ્ણની સંધિ કૃષ વત્તા ન થશે. અધ્યાત્મ, અધ્ય વત્તા આત્મ, ય અ વત્તા આ એટલે આ થશે, અધ્યાત્મ. પિત્ત વત્તા અંબર, તો ત પછી અ અને અમ એટલે પિત્તાંબર થશે, તનો તા થઈ જશે. ત્યારબાદ છે સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે. સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે, તો કે શ્રી કૃષ્ણ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. આગળ ગોધન ચાલી રહ્યું છે, તો કે સમૂહવાચક. ગોધન સમૂહવાચક. પર્વત જાતિવાચક. કુંડળ જાતિવાચક. સોનાના, સોનું એટલે દ્રવ્યવાચક. સમાનાર્થી શબ્દો લખો. શ્રી કૃષ્ણએ ફૂલની પછેડી ઓઢી છે, તો ફૂલનું સમાનાર્થી પુષ્પ. શશીનું સમાનાર્થી ચંદ્ર. હરિનું સમાનાર્થી ઈશ્વર. હરખ તો કે પ્રસન્ન. ત્યાર પછીના પેજ ઉપર જોઈએ. લિંગ ઓળખાવો. પિત્તાંબર તો કે નપુંસક લિંગ. મોર હતો તો કે પુલ્લિંગ. મહાશુભકારી, શુભ થયું, શુભ હતું તો કે નપુંસક લિંગ. આલિંગન, તો આલિંગન આપ્યું તો કે નપુંસક લિંગ. આ રીતે લિંગ ઓળખાવી શકાય. અલંકાર ઓળખાવો. ગોવાળો વચ્ચે શ્રી કૃષ્ણ તારામંડળમાં ચંદ્રની જેમ શોભી રહ્યા છે, તો અહીંયા જેમ આવ્યું એટલે સરખામણી થાય છે, એટલે ઉપમા અલંકાર થશે. સાંજ સમય સામળ્યો વાલો વૃંદાવનથી આવે, તો કે સ તો કે વર્ણાનુપ્રાસ અલંકાર. રેખાંકિત શબ્દના સમાસ ઓળખાવો. તન મન,
તન અને મન દ્વંદ્વ સમાસ. મહાશુભકારી તો કે મહાન એવું શુભકારી તો કે કર્મધારી થશે. જ્યાં મહા લાગે તે કર્મધારી હોય છે, વિશેષણ લાગે છે એટલા માટે. તારામંડળમાં તો કે મધ્યમ પદલોપી, તારાઓથી બનેલું મંડળ મધ્યમ પદલોપી. હરિ હળધરનો વીરો, હળધર હળને ધરનાર તો ઉપપદ થશે. ત્યારબાદ છે વિશેષણ. સુંદર તો ગુણવાચક, મહાશુભકારી તો કે ગુણવાચક વિશેષણ થશે. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. સાંજ સમય શામળ, સમય તો સમયે, વીણ તો વિના, ધસ્યું તો તે તરફ ખસવું, હૃદય તો હૃદય. ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દો. મોહ ઉપજાવે, મોહ નિર્મોહ, વહાલાજી દવલા, વહાલું એટલે દવલું, સાંજ સવાર, સ્વામી દાસ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગાયોનું ટોળું એને કહેવાય ગોધન. એક જાતનું સુગંધી લાકડું, સુખડ ચંદન. જેને ખભે હળ ધારણ કરેલું છે તે તો કે એને કહેવાય હળધર. નીચે આપેલ શબ્દોની સાચી ધ્વનિ શ્રેણી શોધો. પિતાંબર તો કે વચ્ચેની આવશે બ વાળી, પિતાંબર, બરાબર, બીજી ખોટી છે. બીજા નંબર પર છે ગિરિધર, તો ગિરિધર છેલ્લી ક વાળી ધ્વનિ શ્રેણી આવશે. વૃંદાવન તો કે એમાં અ વાળી ધ્વનિ શ્રેણી આવશે. દૃશ્ય તો કે એમાં બ વાળી ધ્રુવ દ વત્તા રૂ આવશે, ર વત્તા ઉની આવે, દ વત્તા ઋષિનો રૂ આવશે, કેમ કે ધ્રુવ છે એટલા માટે. શ્રી કૃષ્ણ તો એમાં પણ શ્રી પછી ક પછી રૂ આવશે, ર વત્તા ઉની આવે એટલે શ્રી કૃષ્ણ માટે ક ધ્વનિ શ્રેણી આવશે. ત્યારબાદ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, જેને તમારે પાઠ્યપુસ્તકમાંથી પૂર્ણ કરી શકો છો. અહીંયા લેખન વિભાગમાં છે પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. તમે આઠમા ધોરણમાં અર્થ વિસ્તાર સમજ્યા છો. જોઈએ આપણે અહીંયા અર્થ વિસ્તાર. ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે તડપવું કે નિરાશ ન થવું જોઈએ. તેવા સમયે સખત પરિશ્રમ કરવાથી જ દુઃખ દૂર થાય છે. આપણી આસપાસ એવા ઘણા લોકો જોવા મળતા હોય છે કે તેના જીવનમાં દુઃખ આવે તો તે સાવ ભાંગી પડે છે. કાર્ય અને જીવન પ્રત્યેથી રસ ઉડી જાય છે. પણ આવી રીતે વલખા મારવાથી વિપત દૂર થતી નથી. વિપત આવે ત્યારે ખૂબ જ ઉદ્યમ એટલે કે પરિશ્રમ કરવો જોઈએ, કેમ કે તે પરિશ્રમ જ દુઃખને સમાપ્ત કરતો હોય છે. દિવાલ ઉપર ચડતી કીડી પડે છે ત્યારે નિરાશ થતી નથી, પણ તે વારે વારે ચડવાની કોશિશ કરે છે. સંકટ સામે લડે છે અને સફળતા મેળવે છે. અરુણિમા સામે અનેક સંકટો આવ્યા હતા, પણ તે સખત મહેનતથી પર્વતારોહક બને છે. બોધ શું મળે છે? તો કે આમ કવિ આપણને સંકટ સમયે પરિશ્રમ કરવાનો બોધ આપે છે, નહીં કે નિરાશ થવાનો. ત્યારબાદ બીજો અર્થ વિસ્તાર છે. સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ, રીજ્યું ચાટે મુક્ત. આ પંક્તિમાં શું કહેવાયું છે જોઈએ. ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે આપણે એવા વ્યક્તિની સોબત કે મિત્રતા ન કરવી જોઈએ કે તેના પ્રસન્ન થવાથી પણ આપણને નુકસાન થાય અને દુઃખી થવાથી અંતે આપણને જ નુકસાન થાય. કવિ આ વાતને કૂતરાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે કે કૂતરું જો ગુસ્સે થાય તો તે આપણને કરડી જાય છે ને આપણે જો પ્રસન્ન આનંદિત હોય તો આપણું મુખ ચાટવા લાગે છે. તો આ બંને ક્રિયાથી નુકસાન તો આપણને જ થાય છે. તેવા વ્યક્તિની સોબત કરવી જોઈએ કે જે આપણી પ્રકૃતિને અનુકૂળ હોય. સમાજમાં એવા ઘણા લોકો હોય છે કે જે આપણને બધી તરફથી નુકસાન કરનારા હોય છે. જો આપણાથી થોડું પણ એને દુઃખ થાય તો સમાજમાં ખુલ્લેઆમ આપણી બેઇજ્જતી કરતા અચકાતા નથી. જો તેને આપણા તરફથી ફાયદો થાય તો ખોટી પ્રશંસા કરતા પણ થાકતા હોતા નથી. આવા લોકો મતલબી હોય છે, પોતાના સ્વાર્થ ખાતર આપણો ઉપયોગ કરતા હોય છે. તેથી આ પંક્તિમાંથી આપણને બોધ મળે છે કે આ પંક્તિમાં કવિ આપણને બોધ આપે છે કે આપણા સ્વભાવને હિતકર હોય એવા વ્યક્તિની સોબત આપણે કરવી જોઈએ.